चिंता संतान हंतारो यत्पादम्बुजरेणवत् स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदेवम् विलक्षणोऽयमाचार्यो साकारब्रह्मदेशिकः जीवानां मुद्रिको व्यक्तो कृष्णानुग्रहसद्बलः अलौकिकप्रभोर्भक्तौ लोकरित्युपदेशकः समर्पितात्मभावेन लोकवेदोक्तवत्मिन આજે પૃષ્ઠ 201 ઉપર આપણે હતા. પૃષ્ઠ 200 ઉપર પૃષ્ઠ 200 નો સારાંશ જોઈ લઈએ. લાલુ ભટ્ટજી શું કહેવા માંગતા હતા અને વિષય પ્રારંભ કરતા પહેલા બધાને એક રિક્વેસ્ટ કરી દઉં કે અરે કોઈની પાસે સેવા કૌમુદી ભાગ 2 હોય તો એ રીનાબેન ને મોકલી આપો ને. કોઈની પાસે હોય તો મોકલી આપશો? કોઈની પાસે છે? હા, જે ચેક કરીને તો મોકલું. હા, જે હા ચેક. તો હા તો રીનાબેન ને મોકલી આપો ને. અને આજનો વિષય પ્રારંભ કરતા પૂર્વ એક વાત હું બધાને કહેવા માંગુ છું કે વિષય અત્યંત કઠિન છે અને કારણ કે વિષયની જે જટિલતા છે એ વેદોના સંદર્ભનો આશય સમજવામાં એ જટિલતા રહેલી છે. અને તમે લોકોએ ક્યારેક આવા વચનોનો આશય આવી રીતે સમજ્યો નહીં હોય એટલે આવી રીતે તમારા અભ્યાસમાં આવેલું નહીં હોય. આ ઇદમિત્થતયા પ્રથમ વાર જ આપણે જોઈ રહ્યા છીએ. એટલે મારો આમ આશય હતો કહેવાનો કે જરા ધ્યાનથી સાંભળજો. જો ધ્યાનથી સાંભળશો તો વિષય ચોક્કસ આવી જશે સમજમાં. એવું કોઈ અઘરું નથી પાછો, પણ થોડું ધ્યાન આપવાની આવશ્યકતા છે કે શું કહેવા માંગી રહ્યા છે. એટલે હું પેલા પૃષ્ઠ 200 નો સારાંશ લઈ રહ્યો છું જેનાથી વિષય તમારા હાથમાં આવી જાય. હા બોલો જીજ્ઞાબેન. જે કોને મોકલવાનું છે મેં ગ્રુપમાં મૂક્યું છે. મને કોઈની પાસે મારી પાસે નંબર નથી કે હું મોકલી દઉં. મેં ના ગ્રુપમાં. ગ્રુપમાં છે ને રીનાબેન કરીને છે ને, જો દેખાશે તમને. હા, હા મોકલું. જે મેં કરી દીધું, ઓપન મળી ગયું મને. હા બસ મળ્યું ને. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે. થેન્ક યુ. તો સંક્ષેપમાં પૃષ્ઠ 200 નો મુખ્ય તાત્પર્ય અને આશય આ પ્રકારે છે. સૌથી પહેલા આ વાતને સમજો કે વેદોના જ્ઞાનની સાર્થકતા સૌથી પહેલા, કારણ કે ગ્રંથકાર સૌથી પહેલા અકાટ્ય તર્ક આપી રહ્યા છે કે યદિ પરબ્રહ્મને જાણી જ ન શકાતું હોય તો વેદ આ કેવી રીતે કહી શકત કે નિરાકાર છે. ખ્યાલમાં આવ્યું ને? જયારે વેદ બ્રહ્મને નિરાકાર કહી રહ્યો છે ત્યારે વેદ પોતે બ્રહ્મના સ્વરૂપને જાણી રહ્યો છે, એટલે તો નિરાકાર કહી રહ્યો છે. એને કોઈ પણ વાતનો નિષેધ કરવાના પહેલા એ વસ્તુનો થોડું જ્ઞાન હોવું આવશ્યક છે. જે વસ્તુનો તમને જ્ઞાન છે જ નહીં
એ વસ્તુનો નિષેધ કરી કેવી રીતે શકાય? તમે એવી કોઈ વસ્તુનો નિષેધ ન કરી શકો જેનું તમને જ્ઞાન ન હોય. એટલે વેદ બ્રહ્મને બહુ સરખી રીતે જાણે છે અને અંધેરામાં તીર નથી ચલાવતો વેદ. આ વાત સમજી લો કે અંધેરામાં તીર ચલાવતો હોય એવું નથી. વેદ બ્રહ્મના સ્વરૂપને જાણે છે. પોઈન્ટ નંબર 2, નેતિ નેતિનો સાચો અર્થ. જે નેતિ નેતિ વચન આવેલો એમાં શું કહેવા માંગી રહ્યા છે? ધ્યાનથી સાંભળો. વેદ કેવલ ભૌતિક દોષોનો ખંડન કરી રહ્યો છે. જે બ્રહ્મમાં રહેલા જે ભૌતિક દોષો છે, એટલે જયારે ઉપનિષદ કહે છે કે બ્રહ્મ જાડો નથી, બ્રહ્મ નાનો નથી, એટલે અસ્થૂલ છે, આવી રીતે જયારે વચન વેદ કહી રહ્યો છે, તેનો મતલબ આ બિલકુલ નથી કે ભગવાનમાં કોઈ ગુણ છે જ નહીં. એમનો અસલી મતલબ શું છે કે ભગવાનમાં આપણી જેમ સાંસારિક અને નાશવાન જે પ્રાકૃતિક દોષો છે એ નથી. ભગવાન એટલે વેદ જે દોષો છે એનો ખંડન કરી રહ્યો છે, ભગવાનના દિવ્ય ગુણોનો ખંડન નથી કરી રહ્યો. આ વાત તમારે નોંધમાં લેવી જોઈએ. પોઈન્ટ ધ્યાનમાં ન રહેતા હોય તો લખી કાઢો બધા પોઈન્ટ, તો તમને જેનાથી પાછું જયારે તમે રિવિઝન કરો તો આ વસ્તુ તમારા મગજમાં રહે. પોઈન્ટ નંબર 3, દિવ્ય અને અલૌકિક ગુણોની સિદ્ધિ. આ 201માં પૃષ્ઠ 200માં આ વાત સમજાવવામાં આવી કે આજે જે પહેલા 2 પોઈન્ટ બોલો ને એટલે લખી દેવાય. એટલે વેદના જ્ઞાનની સાર્થકતા પહેલું પોઈન્ટ હતું. બીજું પોઈન્ટ હતું નેતિ નેતિનો સાચો અર્થ. ત્રીજો પોઈન્ટ હતો દિવ્ય અને અલૌકિક ગુણોની સિદ્ધિ. તો એટલે જે નીતિનો સાચો અર્થ શું છે એ મેં જયારે તમને સમજાવ્યું, એ જ વાતને પાકું કરવા માટે ગ્રંથકાર જે છે મુંડક ઉપનિષદ, શ્વેતાશ્વર ઉપનિષદ અને છાંદોગ્ય જેવા અનેક ઉપનિષદનો અકાટ્ય પ્રમાણ આપી રહ્યા છે. અને ગ્રંથકાર બતાવી રહ્યા છે કે વેદ પોતે ભગવાનને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સૃષ્ટિના રચયિતા, બધાના સ્વામી અને દિવ્ય અંગો વાળા, અને બધી ઓર જેમના નેત્ર છે, બધી ઓર જેમના મુખ છે, આવો બતાવી રહ્યા છે. અત સિદ્ધ થાય છે કે ભગવાનમાં અનંત અપ્રાકૃતિક ગુણો વિદ્યમાન છે. ધ્યાનમાં આવ્યું તમને બધાને? પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4માં અદ્વૈતવાદીઓના મતનું ખંડન. જે અદ્વૈતવાદીઓ છે એમના મતનું ખંડન કરવામાં આવેલું છે કે યદિ આપણે માયાવાદીઓની વાતોને એક્સેપ્ટ કરી લઈએ કે ભગવાનમાં કોઈ ગુણ છે જ નહીં, કારણ કે માયાવાદી શું કે છે? ભગવાન નિર્ગુણ નિરાકાર છે. નિર્ગુણ એટલે એમના ગુણ નથી, નિરાકાર એટલે એમને કોઈ આકાર છે જ નહીં. તો જયારે ભગવાન નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર હોય, એટલે ભગવાનમાં કોઈ ગુણ જ ન હોય, તો પછી ભગવાનનો જે સર્વવ્યાપી હોવું એ કેવી રીતે માનશો પછી તમે? આવ્યું ને ખ્યાલ? જે છે જ નહીં એ વ્યાપી કેવી રીતે શક્ય? જે છે એનો વ્યાપક હોવું પોસિબલ છે, જે નથી એ કેવી રીતે વ્યાપક થશે? એ પરબ્રહ્મ કેવી રીતે હોઈ શકે? તો માયાવાદી એનાથી બચવા માટે કહી રહ્યા છે કે વ્યાપક હોવું ગુણ નથી. શું છે? એ તો સ્વરૂપની જ વાત થઈ, એમ કે છે. ગ્રંથકાર આ તર્કને કાપીને પૂર્વ પક્ષીનું ખંડન કરે છે
કે યદિ તમે વ્યાપકતાને સ્વરૂપ માનીને સ્વીકાર કરશો કે વ્યાપકતા એનું ગુણ નથી, સ્વરૂપ છે, તો પછી સંસારને બનાવવાની શક્તિને પણ ભગવાનનો ગુણ માનવું પડશે તમને. એટલે પ્રશ્ન 200 નું સીધો અને સ્પષ્ટ તાત્પર્ય આ છે કે પરબ્રહ્મ કોઈ ગુણહીન, નિરાકાર અથવા શૂન્ય તત્વ નથી. વેદોએ જ્યાં પણ એને નિર્ગુણ કે નિરાકાર કહ્યું છે, એનો અર્થ કેવલ આટલું જ છે કે એમનો આકાર અને એમનું જે ગુણ, એમના જે ગુણો એ માયાથી નથી બની. બ્રહ્મ જે છે ભૌતિક દોષોથી સંપૂર્ણ રીતે મુક્ત છે, પરંતુ દિવ્ય, અલૌકિક અને આનંદમય ગુણોથી સંપૂર્ણ રીતે સગુણ અને પરિપૂર્ણ છે. આ વાત 200 પેજમાં આવી હતી. આપણે આ વાત જોઈ હતી. પછી આપણે 201 ઉપર આપણે આવ્યા હતા અને બસો એક ઉપર તમે જોયું હશે કે અસ્થૂલ ઇત્યાદિ વાક્યોનો ઉદાહરણ આપવામાં આવેલું. આનો સીધો શો અર્થ? આમનો એકદમ સરળ અર્થ, એકદમ સીધી સાધી સરળ ગુજરાતી ભાષામાં આનો હું તાત્પર્ય સમજાવી દઉં કે ગ્રંથકાર કહેવા શું માંગી રહ્યા છે. આ આખી જે ચર્ચા છે 201 ઉપર, આખી ચર્ચા કોની વચ્ચે ચાલી રહી છે? આ ચર્ચા અદ્વૈતવાદી અને પુષ્ટિ માર્ગીયના વચમાં ચાલી રહી. અદ્વૈતવાદી એટલે જે કહી રહ્યા છે કે બ્રહ્મ નિરાકાર અને શૂન્ય સમાન છે, અને પુષ્ટિ માર્ગ જે કહી રહ્યો છે કે બ્રહ્મ સગુણ અને આનંદમય, એની વચ્ચે આ ચર્ચા ચાલી રહી. રશ્મિબેન ઓફ કરો, આપકો म्यूट करो. હા એના વચનું એક વાદ વિવાદ ચાલી રહ્યું છે. હવે ઉપનિષદ કહી રહ્યો છે કે બ્રહ્મ અસ્થૂલ છે, એટલે જાડો નથી. ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ જાડો નથી. માયાવાદી શું કે છે કે બ્રહ્મમાં સ્થૂલતાનો અભાવ છે, એટલે જાડાપણાનો અભાવ છે. આ અભાવ શબ્દને પકડીને ગ્રંથકાર લાલુ ભટ્ટજી ખંડન કરી રહ્યા છે. શું કહી રહ્યા છે લાલુ ભટ્ટજી? ભાવ અને અભાવનો સરળ અર્થ. ભાવ એટલે સકારાત્મક સત્તા. ન સમજાતું હોય તો પૂછી લેજો, કેમ કે તો હું તો મારી પ્રવાહમાં હું તો બોલી રહ્યો છું. કોઈને ન સમજાતું હોય તો મને અટકાવીને પૂછજો. ભાવ કોને કહેવાય? એટલે સકારાત્મક સત્તા, જે વસ્તુ વાસ્તવમાં મોજૂદ છે, જેનો પોતાનો કોઈ ઠોસ અસ્તિત્વ છે, જેવી રીતે પ્રકાશ, ઘડો, જમીન, સત્ય,
એવી રીતે પરબ્રહ્મ જે છે એક ભાવ પદાર્થ છે, એટલે બ્રહ્મ પરમ સત્ય અને સાક્ષાત અસ્તિત્વવાન છે. આ વાત આવી મગજમાં બેસી, એને ભાવ કહેવાય. અભાવ કોને કહેવાય? નકારાત્મકતા, શૂન્યતા. એટલે કોઈ ચીજનું ન હોવું. જેવી રીતે અંધકાર. એટલે પ્રકાશનો અભાવ. અથવા કોઈ કમરો હોય એમાં સામાનનું ન હોવું, એને અભાવ કહેવાય. અભાવ કોઈ ઠોસ વસ્તુ નથી. ખ્યાલમાં આવ્યું તમને? અભાવ કોઈ ઠોસ વસ્તુ નથી. એ તો એક શૂન્યતા અથવા ખાલીપન છે. જે રીતે આપણે કહીએ પ્રકાશનો અભાવ છે, તો અભાવ નામની કોઈ વસ્તુ છે? અભાવ નામની કોઈ વસ્તુ તો નથી. ખ્યાલમાં આવ્યું? એ તો એક શૂન્યતા અથવા ખાલીપન છે. હવે જ્યારે પંક્તિઓનો સરળ અર્થ આપણે કરીએ, પેલી પંક્તિ જે અસ્થૂલ ઇત્યાદિ આવી રહી છે, માયાવાદી શું તર્ક આપી રહ્યા છે કે ઉપનિષદ બ્રહ્મના વિષયમાં આ વિધાન કરે છે કે બ્રહ્મમાં જે જાડાપણા આદિ ગુણોનો અભાવ છે. માયાવાદી આમ કે છે કે બ્રહ્મમાં આ વસ્તુ, વેદ કેવલ આટલું જ કે છે કે અસ્થૂલ છે, પણ એનો અર્થ માયાવાદી એમ કહી રહ્યા છે કે એમના જાડાપણાનો અભાવ છે. આવ્યું ધ્યાનમાં? સરખી રીતે સમજજો. રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ. લાલુ ભટ્ટજી આના ઉપર પ્રહાર કરી રહ્યા છે કે યદિ તમે માનો છો કે અભાવ નામની કોઈ ચીજ મોજૂદ છે, અભાવ નામની કોઈ ચીજ મોજૂદ છે, તો આનું મતલબ શું થયું કે તમારા દર્શનમાં, એટલે અદ્વૈત દર્શનમાં બે વસ્તુ થઈ ગઈ. પેલું બ્રહ્મ જેમાં અભાવ છે, અને બીજો એ અભાવ. એટલે જ્યાં બે સત્તાઓ થઈ ગઈ, ત્યાં તમારું જે અદ્વૈત છે એ સિદ્ધાંત તૂટી ગયું ને. તમારા ઉપર દ્વૈતનો દોષ આવી ગયો, જે અહીંયા લાલુ ભટ્ટજી કહી રહ્યા છે. જુઓ, અભાવાનામ બ્રહ્મણી સત્તયા પરમતે દ્વૈતાપાત. એ દ્વૈતાપાત થઈ ગયું. આ તો તમારે સ્વીકારવું પડશે કે દ્વૈત છે કરીને, અને તમે તો અદ્વૈતી છો. અભાવાનામ અધિકરણાત્મકતયા ન અદ્વૈત હાનિ. અહીંયા સુધી આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું. આ લાસ્ટ ક્લાસનું રિપીટિશન જ છે, પણ તમને થોડુંક સિંહાવલોકન કરીને વિષય ઉપર આવીએ ને તો તમારા મગજમાં સરખી રીતે એ વસ્તુ સમજાય. એટલા માટે મેં ફરીથી આ વાતને રિપીટ કરી. અભાવાનામ અધિકરણાત્મકતયા ન અદ્વૈત હાનિ. એટલે માયાવાદી પોતાનો બચાવ કરે છે દ્વૈતના દોષથી બચવા માટે. કારણ કે જે અદ્વૈતી છે એ દ્વૈતને કેવી રીતે સ્વીકારી શકે? ન જ સ્વીકારી શકે. તો એ તર્ક આપે છે, એક ચાલાકી. એને પી લ્યો. એક તર્ક આપે છે, એ કે છે કે અભાવ કોઈ અલગ વસ્તુ નથી. અભાવ જે આધાર પર હોય છે એ આધારનો સ્વરૂપ જ માનવામાં આવે છે. અને
આધારનો અભાવ સ્વયં બ્રહ્મ છે. એટલે અભાવ અને બ્રહ્મ અલગ અલગ નથી, એક જ વસ્તુ છે. એટલે અમારો અદ્વૈત સુરક્ષિત છે. આને લાલુ ભટ્ટજી પ્રહાર કરે છે આ વાતના ઉપર. લાલુ ભટ્ટજી સમજાવે છે કે તમે કેવી મૂર્ખતાપૂર્ણ વાત કરી રહ્યા છો. પરબ્રહ્મ એક પરમ શુદ્ધ ભાવ પદાર્થ છે. એટલે ઠોસ સત્ય છે, પરમ અસ્તિત્વવાન છે. તમે એ પરમ સત્યને શૂન્યતા એટલે નકારાત્મકતાની સાથે કેવી રીતે માની શકો? એની સરખામણી એની સાથે કેવી રીતે કરી શકો તમે? ભાવ અને અભાવ એક કેવી રીતે હોઈ શકે? પ્રકાશ અને અંધકાર એક કેવી રીતે હોઈ શકે? યદિ તમે આમ કહો છો કે અમે અભાવ માની લેશું, અમે અભાવને સ્વીકારી લેશું, તો બધા જ વેદ જૂઠા સાબિત થઈ જશે. જે બ્રહ્મને સત્ય, જ્ઞાન અને અનંત બતાવી રહ્યા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. વેદ બ્રહ્મને સત્ય માને છે, જ્ઞાન માને છે અને અનંત માને છે. અને તમે કહી રહ્યા છો કે બ્રહ્મ જે છે અભાવ છે. આ લૌકિક ઉદાહરણથી તમે એક સમજી લો. ધારી લ્યો એક કમરો છે, એ કમરામાં કોઈ ખુરશી નથી. કમરો શું છે? એક ઠોસ પદાર્થ, ભાવ પદાર્થ છે. અને ખુરશીનો ન હોવું અભાવ. આવ્યું ધ્યાનમાં? ઉદાહરણ બેસે છે મગજમાં? માયાવાદી શું કે છે કે કમરામાં ખુરશીનો અભાવ છે. લાજુ ભટ્ટજી પૂછી રહ્યા છે કે કમરા એક છે અને અભાવ બીજી વસ્તુ છે, બરોબર? તો કમરામાં બે વસ્તુ થઈ ગઈ કે નહીં? દ્વૈત આવી ગયું. અને માયાવાદી બચવા માટે આમ કહી રહ્યા છે કે ખુરશીનું ન હોવું અને કમરો એક જ વસ્તુ છે. એટલે ખાલીપણું ઈ જ કમરો છે. લાલુ ભટ્ટજી હસીને મજાક ઉડાવી રહ્યા છે કે કમરો જે છે ને ઈંટ અને પથ્થરથી બનેલું એક ઠોસ પદાર્થ છે, અને ન હોવું એક અભાવ છે. ઠોસ દીવાર અને જે ખાલીપણ છે એ એક કેવી રીતે હોઈ શકે? યદિ કમરો જ અભાવ રૂપ હોય તો આનો મતલબ છે કમરો છે જ નહીં. આવ્યું ધ્યાનમાં? દ્રષ્ટાંતમાં બેસાડીને હું તમને સમજાવી રહ્યો છું આમાં. એટલે નિષ્કર્ષ શું નીકળ્યો આ વાતનો? ગ્રંથકાર આ સિદ્ધ કરી રહ્યા છે કે બ્રહ્મને કેવલ ગુણોનું અભાવ માનવું તર્કની દૃષ્ટિથી ખોટું છે. ભગવાન અભાવરૂપ નથી, એ તો આનંદ અને ચેતનાથી ભરેલા એક સકારાત્મક, દિવ્ય અને સગુણ તત્વ છે. આવી ધ્યાનમાં? ગઈ વખતે આપણે અહીંયા સુધી જોયું. આ લાસ્ટ ક્લાસનું મેં રિપીટેશન થોડુંક તમને કર્યું, જેથી તમને વિષય સ્થાપિત થઈ જાય મગજમાં. હવે આગળની પંક્તિ સમજાવતા પહેલા, એટલે આ પંક્તિઓ વાંચતા પહેલા એ પંક્તિઓનો અર્થ કરીએ એના કરતા હું તમને આનો જે ભાવાર્થ છે એ સમજાવી દઉં તો ચાલશે? કારણ કે એ વધારે તમને સરળ થઈ જશે. જી જી.
બરોબર ને? હવે જુઓ ઉપનિષદ શું કહી રહ્યા છે. ફરીથી આપણે એ જ વિષય ઉપર આવીએ. અસ્થૂલ એટલે જાડો નથી. એ વસ્તુ આપણે જોઈ લીધી. વિવાદની જડ આપણે જોઈ લીધી અને એનું સમાધાન પણ આપણે મેળવી લીધો. આગળ લાલુ ભટ્ટજી બહુ મજેદાર વાત સમજાવી રહ્યા છે તમને. કિંચ અભાવસ્ય એ પંક્તિ મળી. આ પંક્તિ હા, એ પંક્તિનો તાત્પર્ય શું છે એ હું તમને સમજાવી દઉં. ભૂતલે ભૂતલમ. બહુ મજેદાર પ્રહાર કરી રહ્યા છે લાલુ ભટ્ટજી. લાલુ ભટ્ટજી એક ન્યાયશાસ્ત્રનો બહુ જ એક શાનદાર અને આપણે હસવું આવી જાય એવું તર્ક આપી રહ્યા છે. એ કહી રહ્યા છે કે જો અમે તમારી વાત માની લઈએ કે આધાર અને અભાવ એક જ વસ્તુ છે, આધાર અને અભાવ એક જ વસ્તુ છે, તો વાત કેવી રીતે થશે કે માની લ્યો કે ભૂતલ ઉપર એક ઘડો મૂક્યો છે. ભૂતલે ઘટ અને કોઈએ ઘડો ઉપાડી લીધો. રાઈટ? ઘડો કોઈએ ઉપાડી લીધો. હવે તમે કહો છો કે જમીન ઉપર ઘડાનો અભાવ છે, મટકાનો અભાવ છે. હવે તમારા નિયમ મુજબ અભાવનો મતલબ તો એ જમીન જ છે ને. તમે જ કહી રહ્યા છો કે આધાર અને અભાવ એક જ વસ્તુ છે, તો જમીન ઇઝ ઇક્વલ ટુ આધાર, આધાર ઇઝ ઇક્વલ ટુ અભાવ. તો જમીન અને અભાવ એક જ વસ્તુ છે. તો તમારા વાક્યનો અર્થ શું થયું કે તમે કહી રહ્યા છો કે જમીન ઉપર જમીન છે, એવો અર્થ થઈ ગયો. ભૂતલે ભૂતલમ. આ તો પાગલો જેવી ભાષા થઈ ગઈ. કોઈ પાગલ પણ આવી વાત ના કરે. કોઈ પણ સમજદાર ઇન્સાન એમ નહીં બોલે. અરે જ્યારે જમીન ઉપર વાસ્તવમાં જ ઘડો મૂક્યો હશે ને, તો જમીન તો ત્યાં છે જ ને પહેલાથી જ. જો કે જમીન મોજૂદ છે તો તમારે કેવું પડશે કે ત્યાં અભાવ મોજૂદ છે, એમ તમારી ભાષામાં કહીએ તો. એટલે ઘડો એના ઉપર મૂક્યો હોય ત્યારે પણ તમે આમ જ કહેવાના કે ઘડો નથી. આ તો બધા તમારા કાર્યક્રમ કચરો થઈ ગયો. ખ્યાલમાં આવ્યું? એટલે લાલુ ભટ્ટજી આગળ પ્રહાર કરી રહ્યા છે કે ભગવાનનો અસ્તિત્વ જ મટી જશે એનાથી. અપરંચ પેલે ઘટો નાસ્તી શ્રુતિ વ્યાકોપ. શ્રુતિ વ્યાકોપ. આ જો અપરંચ ભૂતલે ઘટો નાસ્તી, આ જે બધું હતું ને એમાં નીચે પંક્તિ છે શ્રુતિ વ્યાકોપ. ત્રીજા પેરાગ્રાફની ચોથી પંક્તિ. શ્રુતિ વ્યાકોપ એટલે તમે ભગવાનનું અસ્તિત્વ જ મટાડી દેશો. જ્યારે આપણે આમ કહીએ છીએ કે જમીન ઉપર ઘડો નથી એટલે મટકો નથી, તો આનો સીધો મતલબ એ છે કે ઘડેની ઘડા એટલે માટલાની સત્તા નથી ત્યાં એમ.
એનો સીધો અર્થ શું થશે કે માટલાની ત્યાં સત્તા નથી. હવે તમે ઉપનિષદના અસ્થૂલ વાળા જે ઉદાહરણ આપવામાં આવેલો એ અભાવને જ્યારે તમે સાક્ષાત બ્રહ્મ માની લેશો તો આનો મતલબ બ્રહ્મની પોતાની કોઈ સકારાત્મક સત્તા બચશે જ નહીં. એટલે વૈદિક સિદ્ધાંત નષ્ટ થઈ જશે. એટલે કોઈ કોઈ વસ્તુ છે જ નહીં એમ તમારે માનવું પડશે. અને જ્યારે બધી જ વસ્તુ છે, હવે પૂર્વ પક્ષી અંતિમ પ્રહાર કરી રહ્યો છે, એટલે છટપટાવી રહ્યો છે કે હું તો મારા કહેવામાં ફસાઈ ગયો. દંડવત શ્રુતિ વ્યાકોપહ નો શું અર્થ આપશે બતાવ્યો? હે? શ્રુતિ વ્યાકોપહ તમે કહો ઇતિ શ્રુતિ વ્યાકોપહ. એટલે શ્રુતિના વિરુદ્ધ, શ્રુતિથી વિરુદ્ધ વાત હશે. ઓકે. એટલે સંપૂર્ણ રીતે જ્યારે એ પૂર્વ પક્ષી ફસાઈ જાય છે ત્યારે પૂર્વ પક્ષી એક અંતિમ પ્રયત્ન કરે છે. એ કે છે કે ચાલો માની લઈએ, આપણે અભાવ નામની બલાને જ મિથ્યા માની લઈએ તો, કે જ્યારે અભાવ જ જૂઠો છે તો દ્વૈત મટી ગયું કે નહીં? એના ઉપર આપણે આ અંતિમ પ્રહાર કરી રહ્યા છીએ કે યદી જો તમે અભાવને જૂઠું માની લીધું તો જે વેદ વાક્યો, હવે તમે કહો છો કે અભાવ નામની કોઈ વસ્તુ છે જ નહીં. હવે પૂર્વ પક્ષી આ વાતને સ્વીકાર છે અભાવ છે જ નહીં. હવે જયારે તમે જે ક્ષણે આ વાતને સ્વીકારી લીધી કે અભાવ નથી તો પાછા વેદ વચનો જૂઠા થઈ જશે. કારણ કે વેદ શું કહી રહ્યો છે કે એ બ્રહ્મમાં જાડાપણાનો અભાવ છે. તો પાછા વેદના વચન જૂઠા થઈ ગયા. આવ્યું ધ્યાનમાં કે બધું બમ્પર જાય છે? તો મગજ ચાલે છે કે નથી ચાલતો? બહુ અઘરો છે વિષય, પણ સમજતા રહેશો ને, એક બે વખત સાંભળશો ને આ વિષય સમજમાં આવી જશે. એટલો અઘરો નથી. એટલે મેં પહેલા જ તમને કહ્યું. એટલે આ આખો જે પેસેજ છે 201 નંબરનો જે આખો પેસેજ છે, આખા પેસેજ નો અર્થ આ છે કે અદ્વૈતવાદી નેતિના વચનને પકડીને ભગવાનને શૂન્ય સિદ્ધ કરવા માંગે છે કે પરબ્રહ્મ શૂન્ય છે. અને લાલુ ભટ્ટજી લોજિકને એવા ચાબુક ચલાવી રહ્યા છે. ચાબુકને શું કહ્યું તમે ગુજરાતીમાં? ચાબુક શું કહેવાય? ચાબુક જ ને? હા, તો બરોબર, તમારી ગુજરાતી બરાબર છે. સોટી મારે, સોટી. હા, સોટી. લોજિકની એવી સોટી મારી રહ્યા છે અને સાબિત કરી દે છે કે શૂન્યતા, ભગવાન કોઈ શૂન્યતા નથી, ભગવાન કોઈ અભાવ નથી. વેદોએ ભગવાનમાં થી જે ચીજો હટાવી છે, એટલે જેનો અભાવ બતાવ્યો છે, એ કેવલ પ્રાકૃતિક અને ભૌતિક દોષની વાત, એનો અભાવ છે. આટલી વાત તમે મગજમાં ઠસાવી લો. બ્રહ્મમાં અભાવ છે ખરો, પણ કઈ વસ્તુનો અભાવ છે? લૌકિક વસ્તુનો અભાવ, ભૌતિક દોષોનો અભાવ. કે જેમ આપણામાં જે લૌકિક ભૌતિક દોષો હોય છે કે આપણે નિદ્રા, જાગરણ, ભૂખ, પ્યાસ, આપણા લૌકિક દોષો છે, એનો આમાં અભાવ છે. એનો વસ્તુ એમ નથી
કે બ્રહ્મની સત્તા જ નથી. બ્રહ્મની સત્તા છે, પણ દોષોનો, લૌકિક દોષોનો અભાવ છે. આ કુલ મળીને આટલું તમારે समझવાનું છે. हाँ बोलो जिज्ञाबेन, क्या पूछना? जी माफ करना, मेरा एक क्वेश्चन है, मैं शायद नहीं समझ पाई हूँ, इसलिए आप जो समझा रहे थे मायावादी और पूर्व पक्षी दो है सामने लालू भट्ट के, बस मुझे ये थोड़ा, पूर्व पक्षी मायावादी है. हाँ बस मैं थोड़ी थोड़ी कंफ्यूज हूँ. धन्यवाद पूर्व प्रणाम चाचा. पक्षी मतलब सामने वालों जो हाँ. आक्षेप करने वाले वो, ये, और या वक्त वो आक्षेपी मायावादी है. हाँ क्योंकि मुझे लगा, मायावादी जो है, हाँ, मायावादी जो है वो ब्रह्म को जो है शून्य मान रहे हो, और शून्य को अर्थ है अभाव. हाँ जी जब हाँ. अपन कोई को जीरो मान ले मतलब कोई है ही नहीं. तो जब जीरो मान रहे हो तो जीरो मान रहे हो तो सब चीज वेद के वचन झूठे हो गए. बराबर है जी. जरा कंफ्यूजन हो गया कि दो है सामने लालू भट्ट जी के सामने दो, इसीलिए और कुछ नहीं. ओके. જયજશ્રી એટલે અદ્વૈતવાદી માયાવાદી કે પૂર્વ પક્ષી બધું એક જ છે, રાઈટ? હા, એક જ છે ને. બ્રહ્મ હા. માયાવાદી અદ્વૈત ને માને છે કે બ્રહ્મ બરાબર. સત્ય છે, જગત મિથ્યા છે. બ્રહ્મમાં બ્રહ્મ જે અભાવ રૂપ છે એટલે કઈ છે જ નહીં. એ તો તમને એવી પ્રતીતિ થાય છે કે બ્રહ્મ છે, વાસ્તવમાં બધું જ જૂઠું છે, માયાવાદ છે. માયાવાદ એટલે, માયાવાદ કોને કહેવાય કે જેવી રીતે તમે અંધેરામાં, તો અંધેરી જગ્યા હોય તો ત્યાં કોઈ દોરડો હોય તો તમને સર્પની અનુભૂતિ થાય કે નહીં, કઈ સર્પ હશે. પણ જેવી રીતે પ્રકાશ આવે અને તમને ભાન થાય કે આ તો આ દોરડો છે, સર્પ નથી, તો કેમ તમારો અજ્ઞાન જતો રહ્યો? એવી રીતે તમારો અજ્ઞાન જતો રહેશે કે બધું બધું આમ છે, બધું આમ, તો બધું જ મિથ્યા જ છે. બધું જે તમે વિચારી રહ્યા છો એવું કઈ નથી. આ માયાવાદનો પક્ષ છે જેનું આપણે ખંડન કરી રહ્યા છીએ. હવે બેસ્યું મગજમાં? આવ્યો ને આપકો ધ્યાન में जिज्ञान? अब देखो पृष्ठ 202 पे, पृष्ठ 202 पे જે લાસ્ટ પેજ ઉપર ચાલો માની લઈએ કે ભગવાનમાં જે પ્રાકૃતિક ગુણ છે એટલે લૌકિક જન્મ, મરણ, રોગ ઇત્યાદિ નથી. ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી સાંભળજો. પૂર્વ પક્ષી શું આક્ષેપ ઉઠાવી રહ્યો છે એ આપણે જોવાનું છે. અહીંયાથી આ પેસેજથી સિદ્ધાંતેતુ શ્રી લાલુ ભટ્ટજી એક અલગ સિદ્ધાંત સ્થાપિત કરવા જઈ રહ્યા છે મહાપ્રભુજીનું. એ શું છે આપણે જોશું. એટલે પ્રાકૃત ધર્મ અભાવસ્ય સિદ્ધાંતેતુ પ્રાકૃત ધર્મ અભાવસ્ય મિથ્યાત્વ અંગીકારે ન કિંચિત બાધકમ. એટલે આપણે માની લઈએ કે ભગવાનમાં જે પ્રાકૃતિક ગુણ છે એટલે લૌકિક જન્મ, મરણ, રોગ ઇત્યાદિ નથી, અને એમનો અને એ ગુણોનો જે અભાવ છે એ અભાવ પણ વાસ્તવમાં મિથ્યા છે. આપણા સગુણ સિદ્ધાંતમાં કોઈ દોષ નથી આવતો. તો પૂર્વ પક્ષીને શંકા થઈ રહી છે કે જ્યારે ભગવાનમાં પ્રાકૃતિક દોષો છે જ નહીં તો
વેદો ભગવાન માટે આવું શા માટે વિધાન કરે છે કે ભગવાનમાં દોષ નથી, દોષ નથી, દોષ નથી? આવું વિધાન શા માટે કરે? ન ચ પ્રાકૃત ધર્માણામ અપ્રાપ્તતયા તન નિષેધો અનુપપન્નો. આ લેંગ્વેજ તમને બહુ હાઈ પડશે, એટલે હું તમને ગુજરાતી લેંગ્વેજમાં આનો આશય સમજાવી રહ્યો. એટલે જો જે ચીજ છે જ નહીં એને ઇનકાર કરવાનો મતલબ શું? તમે કહો છો કે ભગવાનમાં પ્રાકૃતિક દોષો નથી, તો જ્યારે દોષો છે જ નહીં, જો દોષો હોય જ નહીં ઠાકોરજીમાં, ભગવાનમાં, તો નિષેધનો ઉલ્લેખ વ્યર્થ છે ને. વિરોધી બહુ ટેઢો સવાલ પૂછી રહ્યો છે કે જ્યારે ભગવાનમાં બુઢાપો, બીમારી અથવા પ્રાકૃત ધર્મ જો હોય જ નહીં, તો વેદોને વારંવાર આ કહેવાની શું આવશ્યકતા છે કે ભગવાનને બુઢાપો નથી આવતો? અજરમ અમરમ. જે વેદ વચન આવ્યા ને પેલા કે બ્રહ્મને બુઢાપો નથી આવતો, ભગવાનને બુઢાપો નથી આવતો, ભગવાન મરતા નથી. જે ચીજ હોય જ નહીં એનો નિષેધ કરવું તો વ્યર્થ અને પાગલ જેવી વાત છે. દાખલા તરીકે મારા સર ઉપર સિંગ હોય જ નહીં અને હું કીધે રાખું કે મારા સર ઉપર સિંગ નથી, સિંગ નથી. અરે સિંગ ક્યારે હોતી જ નથી, તો નિષેધ કરવાનું ક્યાં આવે છે? સમજાયું? આ આક્ષેપ પૂર્વ પક્ષી કરી રહ્યો છે આપણાથી. એનો આપણે અચૂક અને સુંદર સમાધાન આપણે આપી રહ્યા છીએ. લાલુ ભટ્ટજી બહુ ફેન્ટાસ્ટિક એનો આન્સર આપે છે, એકદમ મનોવૈજ્ઞાનિક આન્સર આનો. એ આન્સરને આપણે 3 પોઈન્ટમાં સમજીશું. એ આખો પેસેજ, જે પહેલો પેસેજ છે ને, સિદ્ધાંતે તું નિષેધસ્ય સુવચત્વાત, મળ્યું તમને? પહેલો પેસેજ. એ પેસેજને એનો અનુવાદ સમજતા કરતા પહેલા એનો અનુવાદ નહીં સમજીએ, આપણે લોકલ લેંગ્વેજમાં લાલુ ભટ્ટજી શું સમજાવવા માંગે છે એ વાત હું તમને 3 પોઈન્ટમાં સમજાવી દઉં, તો તમને એ લાલુ ભટ્ટજીનો આશય એકદમ ક્લિયર કટ થઈ જશે. જુઓ, 3 સરળ બિંદુઓમાં આનો આપણે અર્થ સમજી લઈએ. પોઈન્ટ નંબર 1, લોક પ્રતીતિ. જુઓ, લોક પ્રતીતિ શબ્દ આવ્યું છે ને, લોક પ્રતીતસ્યૈવ, આ પહેલો પોઈન્ટ છે. મૂળમાં દેખાયું તમને? લોક પ્રતીતસ્યૈવ. હા, એને મેં પોઈન્ટ બનાવ્યો છે. એટલે લાલુ ભટ્ટજી સમજાવી રહ્યા છે કે વેદોએ જે નિષેધ કર્યો છે ને, એ ભગવાનને બુઢાપો નથી આવતો, કૃષ્ણ ભગવાનને વૃદ્ધાવસ્થા નથી આવતી, ભગવાન ક્યારે મરતા નથી, આ બધી વાતનો જે નિષેધ વેદ કરી રહ્યો છે ને, એ કોઈ બીજા શાસ્ત્રને કાપવા માટે નહીં, પણ જે લોક પ્રતીતિ છે, એટલે સંસારના લોકોમાં જે અજ્ઞાનતા છે અને જે ભ્રમ છે એને મટાડવા માટે વેદ આવા વચન બોલે છે. કારણ કે આપણે જે દુનિયાવી સોચ છે, જે દુનિયાવી જે સોચ છે ને,
એ આવી રીતે આપણે રોજ જોઈએ છે કે જે પણ શરીર ધારણ કરે છે એ વૃદ્ધ થાય છે અને પછી મરી જાય છે. અને જ્યારે ભગવાનના અવતારના વિષયમાં આપણે વિચારીએ કે રામ અથવા કૃષ્ણ એને ધરતીમાં આપણે કોઈ સાકાર રૂપમાં જોઈએ તો આપણી અજ્ઞાની બુદ્ધિ એટલે લોક પ્રતીતિ આ માની બેસે આ વાત ઉપર એડમિટ કરે છે કે ભગવાને પણ કદાચ શરીર ધારણ કર્યું હશે આપણી જેમ. આપણે આમ માની લેતા હોઈએ આપણી લોક પ્રતીતિના હિસાબે કે ભગવાન પણ આપણી જેમ વૃદ્ધ થતા હશે અને એમને પણ કદાચ સાંસારિક કષ્ટ થતું હશે. બરોબર. પોઈન્ટ નંબર 2, વેદનું જે કામ છે એ અજ્ઞાનના આપણે જે ઝાલા આપણા મગજમાં રહેલા છે ને એને સાફ કરવાનું છે. કારણ કે અજ્ઞાની જે ઇન્સાન છે, મનુષ્ય છે, એ પોતાની બુદ્ધિથી ભગવાનમાં પણ વૃદ્ધાવસ્થા અને મૃત્યુની કલ્પના કરે છે. એટલે વેદ એક દયાલુ માતાની જેમ આગળ આવીને કહે છે કે અરે બેટા નહીં, ભગવાન તારી જેમ નથી. ભગવાન અજર છે, અમર છે. અમર જે મરતા નથી. જર એટલે જે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત, અજર જન્મ નથી લેતા. કારણ માની લ્યો એક બાળક છે, જે મેં તમને અત્યારે પેલા ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ કન્ટિન્યુ રાખું છું. કોઈ અંધેરી એટલે કોઈ રૂમ છે જ્યાં બહુ અંધારો છે, રસ્સીને જોઈને એક બાળક સાપ સાપ છે ચિલ્લાવીને ડરી જાય છે. એની માં રૂમમાં આવે છે, એને કહે છે કે તું ડર મત, તું ડરતો નહીં, અહીંયા સાપ નથી. હવે તમે વિચારો કે આ વાસ્તવમાં ત્યાં સર્પ હતો? નહોતો. જે માને ભગાવ્યો સાપને નહોતો ભગાવ્યો, એના દિમાગમાં બેસેલો જે ભ્રમ હતો એને ભગાડ્યો. ઠીક એવી રીતે વેદ ભગવાનમાં જે અસલી જે દોષો છે એને નથી નકારી રહ્યા. આપણા દિમાગમાં જે ભરેલું છે ને એને હટાવવા માંગે. આપણે ભગવાનને આપણી જેમ સાધારણ ઇન્સાન સમજી બેઠા છીએ કે આપણી જેમ કોઈ સાધારણ ઇન્સાન છે ભગવાન. એવા નથી. ધ્યાનમાં આવ્યું? પોઈન્ટ નંબર 3, આ આખા પેસેજ નું લાલુ ભટ્ટજી જે સમજાવી રહ્યા છે. નહીં કાપી શ્રુતિ, તમે જોઈ લો. બ્રહ્મણી જરાદી વિધત્તે, એટલે કોઈ પણ શાસ્ત્રે ભગવાનમાં દોષ નથી બતાવ્યો. ગ્રંથકાર સ્પષ્ટ કહે છે કે દુનિયાના કોઈ પણ વેદ ઉપનિષદમાં આ લખવામાં નથી આવ્યું કે ભગવાન વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે કે એમના દોષ છે. એટલે શ્રુતિઓ વારંવાર નેતિ 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 કરે રાખે છે. ખ્યાલમાં આવ્યું તમને? આ આખા પેસેજ નું જે અર્થ છે, આનો અર્થ આટલું જ છે કે જ્યારે પણ વેદ ભગવાનને અજર, અમર અને નિરાકાર કહી રહ્યા છે તો ભગવાનના સ્વરૂપને શૂન્ય નથી કરી રહ્યા. આપણા અજ્ઞાનનું ખંડન કરી રહ્યા, જેના કારણે
આપણે આપણી સાંસારિક જે કમીઓ છે અને જે બીમારી છે ભગવાન પર થોપી દઈએ છીએ. એનો નિષેધ કરે છે. કરવા માટે ભગવાનના અ, વિષયમાં આવા વિધાન કરે છે કે એને વૃદ્ધાવસ્થા નથી આવતી, એને ક્યારે મૃત્યુ નથી આવતું. એમ ખ્યાલમાં આવ્યું? જે છે આમાં 3 પોઈન્ટમાં પેલો પોઈન્ટ લોક પ્રતિતસ્યૈવ અને બીજો પોઈન્ટ વેદોનું કામ આપણા અજ્ઞાનના ઝાલાઓને સાફ કરવાનું છે. એમ હા જી દંડવત. આ 3 પેસેજનું આ જે પહેલો પેસેજ હતો એમાં લાલુભાઈ આ સમજાવવા માંગે. હવે બીજો પેસેજ આપણે લઈએ. આજે તો સમય નથી, સમય થઈ ગયો છે. નેક્સ્ટ ક્લાસમાં હું બીજો પેસેજ લઈશ. ટૂંકમાં બહુ મજેદાર આગળ પણ આવશે વાત. આવિર્ભાવ તિરોભાવનો સિદ્ધાંત આપણે ત્યાં કેવી રીતે સ્થાપિત થાય છે એ વાત લાલુ ભટ્ટજી સમજાવશે, જે પ્રત્યેક પુષ્ટિ માર્ગીયને જાણવા જેવી છે, જે વાત વૈષ્ણવને ક્યારે બતાવવામાં નથી આવતી. વૈષ્ણવને આ બધી વાતો ક્યારે ડિટેલથી સમજાવવામાં નથી આવતી. ઠાકોરજી કૃપાથી લાલુ ભટ્ટજી આપણને સમજાવી રહ્યા છે, તો આપણે જોઈ લેવું. મારા ખ્યાલથી આ ટેકનિક સારી રહેશે. મારા ખ્યાલથી પંક્તિનો અનુવાદ કરીએ એના પહેલા આવી રીતે આ પંક્તિના ટેક્સ્ટને પેરેગ્રાફને સમજી લઈએ તો વધારે ઈઝી થશે. અને જો તમારી ઈચ્છા એ પહેલા હું જેવી રીતે સમજાવતો હતો એવી રીતે જો સમજવાની ઈચ્છા હોય તો આપણે એવી રીતે કરીશું. नहीं ना जे बराबर आपने से जय सारांश आ दिया, लेकिन बराबर सिर्फ से आज वापस समझावी पंक्ति के अनुसार भी करायो. हाँ, ये रिवीजन जो हो गया ना बहुत अच्छे से। ओके, तो बस तो फिर इजी यह થઈ टेक्निक ગયેલા बहुत अच्छा रहेगा समझ में, સમજવામાં સહેલું થઈ ગયું છે જયશ્રી દંડવત. है ना? સહેલું થઈ ગયું ને, એટલે પછી મેં ટેકનિક ચેન્જ કરી આજે. મને એવું લાગ્યું કે વિષય બહુ અઘરું જઈ રહ્યો છે, કારણ કે મેં પોતાના જ લેક્ચર સાંભળ્યા તો મને જ પોતે કન્ફ્યુઝિંગ લાગ્યું કે મને કે આ તો થોડુંક ડિફિકલ્ટ જઈ રહ્યું છે, સમજમાં નહીં આવે. એટલે પછી મેં આજે આખો રિવાઇન્ડ કર્યું અને આખો સિંહાવલોકન કર્યું અને વિષય પ્રસ્તુતિ કરી અને પછી આવી રીતે મેં સમજાવ્યું. અને આવી રીતે મેં આખા નોટ્સ બનાવેલા છે, તો એ હિસાબથી जैसे खूब खूब आभार आपका. તો અહીંયા રાખીએ, આશ્રમ પદ કરીએ. હવે આ બધું સેવા કૌમુદી ભાગ 2 ની પણ પરીક્ષા તમારે બધાને આપવાની છે. આ બધી વાતો આવશે એમાં, અને મેં બહુ સરળ રીતે તમને સમજાવ્યું છે. તો આ બધું તમે ધ્યાનથી વાંચજો તો પ્રશ્નો આટલા અઘરા નહીં હોય. જો તમને કન્સેપ્ટ સમજમાં બેસ્યો હશે ને તો બધું બમ્પર નહીં જાય. ખ્યાલમાં આવ્યું? દંડવત પ્રણામ જય જયશ્રી આભાર આપ આશયનો પદ કરીએ. જળીન ચરણન કેરો ભરોસો, જળીન ચરણન કે શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગમાં છે અંધેરો ભરોસો, વૃણીન ચરણન કે साधन और नहीं आकली में, जासुं होयन बेरो, शूर कहा कहे विविध आदरो,
बिना मोल को चेरो भरोस ब्रवीण चरणान के। दंडवत प्रणाम। दंडवत प्रणाम जी।